Ready. Namo Rihantanam, Namo Siddhanam, Namo Ayriyanam, Namo Vajayanam, Namo Loe Savasahunam, Yeso Panchanamukaro, Savapava Panasanam, Mangalanam Chasavesim, Paramam Avai Mangalam, Agnanatimirandhanam, Gnananjana Shalakaya, Chakshuronmelitam Yena, Tasmai Shri Gurave Namaha. जय जिनेंद्र। आज ये शनिवार तारीख 24 में गिरिभाई તમે 5 સેકન્ડ જરા મ્યુટ થશો? हाँ जी म्यूट। Yeah, I think we are getting some faint. આપણે ચેક કર્યું કે તમારાથી પાસે આવે છે કે બીજી ક્યાંકથી આવે છે? Yeah, I think it's coming from his side. ખાલી 5 સેકન્ડ મ્યુટ થજો. હવે ચાલુ કરો. આવે છે ત્યાંથી જ કંઈક. અહીંથી આવે છે? કંઈક લૂઝ કનેક્શન હશે ઓડિયોનું કે એને પ્રેસ કરી દે એકદમ અંદર. હું જોઈ લઉં. હાજી. Necessity is the mother of invention. Yes. જરૂર And પડે boy, we keep creating necessities. જરૂર પડે બધું આવડી જાય. Yes. ચાલો. એપ્રિલ 2021 અને પૂજ્ય દેવચંદ્રજી મહારાજ સાહેબ કૃત અધ્યાત્મ ગીતા અને વિવેચન છે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપુરી મહારાજ સાહેબનું. અને આઈ થિંક વી હેવ Yeah, I'm thinking around page 13 in your book. ભાગ્યેશ્વરી મહારાજ સાહેબની 8 નિમિત્તથી કાયોત્સક કરવાનું વિધાન, એમાં we took the 8 નિમિત્ત અને હવે પછી શ્રદ્ધા, મેધા, ધૃતિ. PDF page number is 22 and book page number is 11. આંબલની હોળી દરમિયાન લોકોને જ્યારે થોડું અઘરું પડે સદ્ધાય મેહાય ધ્રિય ધારણાય અનુપ્યાય શેમાં બોલીએ છીએ હમણાં? શેમાં આવે છે? બરોબર. તો અનુપ્રેક્ષા એને છેલ્લું મૂક્યું અને અનુપ્રેક્ષાની અંદર સામાન્ય રીતે ભાવનાનું સ્વરૂપ બતાવ્યું અને ધ્યાન અને અનુપ્રેક્ષા એનું એ ઓલ્ટરનેટ છે. એટલે કે ધ્યાનની પૂર્વે અનુપ્રેક્ષા છે અને ધ્યાન
માંથી ઉપયોગ છૂટી જાય તો અનુપ્રેક્ષામાં. એટલે પરમાત્માની જે સાધના હતી એને સ્વરૂપ આ રીતે સમજાવે છે જ્ઞાનીઓ કે પ્રભુ ભાવના ધ્યાન, ભાવના ધ્યાન, ધ્યાન ભાવના, એવો ક્રમ પ્રભુનો હતો. એટલે અનુપ્રેક્ષા કે જેને આપણે અહીંયા સ્વાધ્યાય પણ કહીએ છીએ અથવા એક સ્વાધ્યાયનું અંગ પણ કહીએ છીએ. તો અહીંયા ક્રમ જે આપ્યો છે એ બહુ જ અગત્યનો ક્રમ છે અને સમજવા જેવો ક્રમ છે. જે સ્વાધ્યાય આપણે કહીએ છીએ કે હું સ્વાધ્યાય કરું છું કે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, એ ખરેખર સ્વાધ્યાય એટલે કે અનુપ્રેક્ષા ક્યારે બને છે? ઓફકોર્સ અનુપ્રેક્ષા એ સ્વાધ્યાયનું અંગ છે. સ્વાધ્યાય 5 પ્રકારના બધા વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મોપદેશ. આટલો બધો મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક ક્રમ છે અને એ ક્રમ જો ન સચવાય તો એનું પરિણામ આપણને પ્રાપ્ત ન થઈ શકે, આપણે મેળવી ના શકીએ. અને આઈ થિંક પ્રોબેબલી તમે જો વિચારશો તો તમને પોતાને એમ લાગશે કે જે સામાન્ય રીતે આપણને ઘણી વખત લાગે છે ને કે આપણે ક્યાંક ચૂકીએ છીએ અથવા તો ક્યાંક આપણે ભૂલ કરીએ છીએ અથવા તો ક્યાંક આપણાથી ક્રમ યોગ્ય રીતે સેવાતો નથી, કેમ કે પરિણામ નથી દેખાતું આપણને. જે જાતનો સાધનાનું પરિણામ દેખાવું જોઈએ અથવા તો આપણે પ્રાપ્ત થવું જોઈએ એ વારંવાર આપણે વિચારીએ તો લાગે આપણને કે પરિણમતું નથી. ફરિયાદ તો આપણી આ છે ને. અને આપણે દોષ ક્યાં કાઢીએ છીએ? કોનો કાઢીએ છીએ? કે ભાઈ મને બધું સમજાય છે પણ મારા આચરણમાં નથી આવતું. ખ્યાલ આવે? લગભગ મોટાભાગના લોકો એમ કહે છે કે અમે ધર્મ તો સમજીએ છીએ, કરીએ પણ છે, પણ આચરણમાં નથી આવતો. એટલે ટૂંકમાં એનું પરિણમન. આચરણમાં આવવું એટલે શું? પરિણતિ અથવા તો પરિણમન. વિચાર કરો તમે કે કેમ નથી બનતી. એનો કોઈ રીતે ક્યારેય પણ કોઈ એવો ઊંડો અને સમ્યક વિચાર કરતા નથી આપણે. જો વિચાર કરીએ તો આપણને સમજાય કે ક્રમ તો આ બતાવ્યો છે. સદ્દાએ, મેહાએ, દિયે, ધારણાએ, અનુપેહાય. એટલે ક્યાં ખામી ક્યાં છે આપણી? તો સર્વપ્રથમ ખાટલે મોટી ખોડ કે પ્રથમ પાયો જ નથી. તો કે શ્રદ્ધાનો પાયો નથી. તો તમે એમ કહો ભાઈ મને ભગવાનમાં તો શ્રદ્ધા છે, મને ધર્મમાં શ્રદ્ધા છે, તમે કહો છો ને. તો ખરેખર આપણને ધર્મમાં કે ભગવાનમાં શ્રદ્ધા છે? હા, શ્રદ્ધા છે પણ મને આચરણમાં નથી આવતું. એવું બને? આપણે એક દ્રષ્ટાંત લઈએ છીએ, કદાચ તમને યાદ હોય તો, વારંવાર લીધેલું છે.
તમને કોઈ શરબત જેવું લાગે એવું પાણી કાચના ગ્લાસમાં ભરી અને આપે છે, પણ એમ કહે છે કે આમાં ઝેર છે બહુ મીઠું શરબત જેવું, પણ એમાં ઝેર છે. બરાબર, શું કરશો તમે? તમને તરસ લાગીશ, પીશો? બોલો. આ દ્રષ્ટાંત ઘણી વખત દીધું છે આપણે. હું ફરી વાર બોલું છું, ફરી વાર લઈએ છીએ. તમે પીવો છો? તમે પીશો? નહીં. કેમ? કેમ નહીં પીવો? તમને તરસ લાગે છે, શરબત જેવું મીઠું પાણી છે, કેમ નથી પીતા? તરસે મરી જાઓ પણ તમે પીવો નહીં, ખરું? કેમ ના પીવો? ઝેર મારક છે એ શ્રદ્ધા પાકી છે. સમજાણું? ભગવાનના વચનો તારક છે, એ શ્રદ્ધા કેટલી પાકી છે આપણી? બોલો. હવે આચરણમાં આવવામાં કંઈ વાર લાગે? પાપથી દુઃખ છે, પાપથી દુઃખ છે એમ ભગવાન કહે છે. એ વચનની અંદર આપણી શ્રદ્ધા કેટલી? અને સંસારમાં ડગલે ને પગલે પાપ છે, આની શ્રદ્ધા કેટલી આપણી? તો સમય દ્રષ્ટિ જીવ સંસારમાં કેવી રીતે રહે છે? તો કે દાખલો આપે છે કે તપેલા લોઢા ઉપર પગ મૂકીને ચાલે એવી રીતે. આ એની શ્રદ્ધા છે. બોલો, હવે આપણી શ્રદ્ધા કેવી છે? પછી આવે મેધા, પછી ધીરજ આવે, પછી ધારણા આવે, અને પછી અનુપ્રેક્ષા આવે. પછી આપણી અનુપ્રેક્ષા અથવા આપણા સ્વાધ્યાયની કોઈ દમ રહે એમાં? વર્ષોના વર્ષો તમે કર્યા કરો, અને સાહેબજી કહે છે એ પ્રમાણે સ્વાધ્યાયના વર્તુળોની અંદર ફરિયાદ કરીએ આપણે, અને વર્તુળનો કોઈ શરૂઆત પણ ન હોય અને એનો અંત પણ ના હોય. બોલો. સાહેબજી કઈ જગ્યાએ કહ્યું, બે ત્રણ જગ્યાએ, બે ત્રણ વખતે કહ્યું છે એમણે કે ઘણા બધા શ્રીમદના આશ્રમોમાં જવું પડે એમને, કદાચ જવાનું થાય ત્યારે એમને એક વાત એમણે કરી છે કે તમે બધા સ્વાધ્યાયના વર્તુળની અંદર ફર્યા કરો છો. આ શબ્દો વાપરે છે એમણે. તમે જુઓ, એમ જ બને છે. અને પોતે માને છે પોતાની જાતે કે અમે ધર્મ કરીએ છીએ. કેટલો ભ્રમ, કેટલો ઊંડો, કેટલો મોટો, કેટલો ગંભીર, કેટલો ભયંકર ભ્રમ સેવાય છે. બોલો. એટલે વૈરાગ્યની ખામી મોટા મોટું વૈરાગ્ય વગર કામ થાય જ નહીં. વૈરાગ્ય તો પાયો છે. આલોક અને પરલોકની સર્વ પ્રકારની ઈચ્છા
જ્યાં નથી એનો ત્યાગ છે, એ વૈરાગ્યનું મૂળ છે. બરો શું કરશો? જો ભગવાનનો વિતરાગ જે ગુણ છે તો સ્વરૂપ છે, એને પહેલા હંમેશા મૂક્યો, સર્વજ્ઞને નહીં. એ ખબર તમને? પંચસૂત્રકાર અડમો વિરાગાણમ અને પછી જ મૂકે છે સગુણોણમ. હમ. શું બતાવે છે? અને સર્વજ્ઞપણો પછી આવે છે, પહેલા વિતરાગતા આવે છે. બરોબર ને? પહેલો મોહનીનો ક્ષય થાય છે, પછી જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાનો ક્ષય થાય છે. તો પહેલા ભગવાન વિતરાગ બને છે, પછી કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને અનંત શક્તિ, અનંત આનંદના ભોગતા બને છે. અને આપણે કૂદકો મારીએ છીએ અને પેલું જ્ઞાન અને જ્ઞાનાવરણી કર્મના અક્ષરક્ષરમાં પડ્યા છીએ. સ્વાધ્યાય નથી બટ જ્ઞાનાવરણી કર્મ અક્ષરક્ષમ. બરો હવે શું કે મારા સાહેબ હતા ને એમ એમ કહેતા બધાને કે તમે લોકો જેટલો, બધા સાધુને કહેતા પોતાના શિષ્યોને, કે તમે જેટલો જ્ઞાનાવરણી કર્મનો અક્ષરક્ષમમાં પડ્યા છો, મોહનીય અક્ષરક્ષમમાં તમારે પુરુષાર્થ કરવાનો છે. ત્યાં તો આપણે કરતા નથી. અને એ ઉદ્ગાતા એમ કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. તો ત્યાં એમ કશાયની ઉપશાંતતા એમ મૌન્ય કર્મ છે. ક્યાં કોઈ જ્ઞાનાવરણી કર્મ, દર્શનાવરણી કર્મ કે અંતરાય કર્મ આવ્યું ત્યાં? ત્યાં આવ્યું કે પ્રાણી દયા, મૈત્રી ભાવ બને છે ભગવંતો. શરૂઆતની ભૂમિકામાં આત્માર્થના લક્ષણમાં બોલો. એ બધું ભૂલી જાય અને કેવળ તમે આ જ કર્યા કરો તો ક્યાંથી વાત? પછી જુઓ, શ્રદ્ધાની વાત હમણાં કોકે મતલબ સ્ટેજ મૂક્યું કે કોઈ મૂક્યું, વિનોબાજીની શ્રદ્ધાની વાત આવી. બરાબર. આ શ્રદ્ધા બોલો. એટલે ત્યાં કીધું મેધા ક્યારે બને? બુદ્ધિ અને મેધામાં ફરક શું? તો કે શ્રદ્ધાયુક્ત બુદ્ધિ, વિવેક યુક્ત બુદ્ધિ એ મેધા છે, પ્રજ્ઞા છે. પછી આવે ધૃતિ, ધૈર્ય, ધીરજ. એ 22 પરિસરની અંદર એક પરિસર છે, પરિસર જય રાધર.
દર્શન પરિષદે. ધારણા. ટકે કેવી રીતે? આપણામાં ધર્મ ટકતો કેમ નથી? આ કારણ છે. બરોબર પ્રદીપભાઈ? રામકેશભાઈ, આ શ્રદ્ધાને વધારે ને વધારે ખરેખર દ્રઢ કરવા માટે મહાપુરુષોના જે ચારિત્ર્ય છે, જેમ કે સુદર્શન શેઠની શ્રદ્ધા, મીરાબાઈની શ્રદ્ધા, એને ખરેખર સાચી માનીને ઘૂંટો તો કંઈક વળે કે આ ખરેખર એવું જ છે. આ ખાલી વાતો નથી, આ શ્રદ્ધાની વાતો નથી. અને શ્રદ્ધાને એવું છે કે વિશી વોશી ના ચાલે. કાં તો તમને શ્રદ્ધા છે કાં તો નથી. તમે એમ કહો કે મને થોડીક શ્રદ્ધા છે ને થોડીક નથી, તો એ તમે તમે એવું બને જ નહીં. તમને એવું લાગે ઝેર થોડીક મને શ્રદ્ધા છે એમાં કે એ મારક છે, એમ લાગે કે કદાચ ન પણ હોય એમ. ના, હું જરા પ્રયોગ કરી જુઓ. એવું ક્યારેક કહો તમે? ના, નહીં કહો ને? કેમ? પાકી શ્રદ્ધા છે ત્યાં, પૂરેપૂરી શ્રદ્ધા છે તમને કે ઝેર એ મારક છે, એમ પ્રભુની વાણી તારક છે. પ્રભુ તારક છે, ગુરુ તારક છે, ધર્મ તારક છે. તારહો આવે છે ને, જ્ઞાનીઓ કહે છે. અજીતના ભગવાન સ્તવનમાં પણ તારું તારક બિરુદ જોઈને હું તારી પાસે આવ્યો છું. આ શ્રદ્ધા છે. અને હવે તું મને તારે કે ન તારે એ તારા હાથમાં છે. મને તો શ્રદ્ધા છે કે તું તારવાનો છે. મને તારા બતાવેલા માર્ગે હું ચાલું અને જો હું ન તરું એવું બને જ નહીં. આ શ્રદ્ધા છે. અને હું ના ચાલી શકું તો મને એ પણ શ્રદ્ધા છે કે તું મને ઉપાડી દઈશ. બોલો. શ્રદ્ધાનો બળ આ છે. એટલે મહાપુરુષોના ચરિત્રો એ કથાનો યોગ છે. અને સામાન્ય રીતે આપણે ત્યાં કથાનો યોગ વિશેષ હોય છે, સામાન્ય જેનો માટે. એટલે વ્યાખ્યાનોમાં તમે જુઓ તો લગભગ કથાનો યોગ વિશેષ આવે. તમારી શ્રદ્ધાને પાકી કરવા માટે. આજે આયંબેલની હોળી ચાલે છે, શાશ્વતી હોળી કહેવાય છે. નવપદની આરાધના હોય છે અને એમાં શ્રદ્ધાના અતૂટ એવા પ્રતીક, અતૂટ શ્રદ્ધાના એવા પ્રતીક મેણાસુંદરી અને શ્રીપાળ, એની વાત આવે છે. કેટલી દર વર્ષે 2 વખત તમે સાંભળો, બરાબર? અને આમ કડકડાટ તમે મોઢે બોલી બી જાઓ મેણાસુંદરીની શ્રદ્ધાની વાત, શ્રીપાળના શ્રદ્ધાની વાત. આપણને સ્પર્શી કેટલી.
મૈણા મુખ નાવી પાલટે રે, નાણે મન ખેદ, જ્ઞાની દીઠે તેમ હોવે રે. આ શ્રદ્ધા મૈણાની હતી. એક વિકલ્પ નહીં, મુખની રેખા ન બદલાય, મનમાં એક ખેદનો અંશ માત્ર નહીં, અંશ અને ખેદ આણે. દર વર્ષે 2 વખત આ આપણે આમ ગોખ્યા જ કરીતા હોય, ગોખ્યા કર્યું અને નવપદની આરાધના કરીએ આપણે. પણ દ્રષ્ટિ ક્યાં છે આપણી? જો નવપદની આરાધના કરીને શ્રીફળ કેટલું બધું મળ્યું, રાજ્યના રાજ્ય મળ્યા અને કેટલી બધી કન્યાઓ સાથે પરણ્યા અને કેટલી મજા કરી. પણ એ નથી જોતા આપણે કે ઓલો ધવલ શેઠ એને મારી નાખવા માટે ફરી રહ્યો છે, એની સંપત્તિ એની પત્નીઓ બધાને હડપ કરી નાખવા માટે મચી રહ્યો છે. અને એને જોતા શ્રીપાલના મુખની રેખા બદલાતી નથી અને પાછું કહે છે કે મારો ઉપકારી છે. આપણે તો એમ લાગે છે શ્રીપાલ ડાયો છે કે મૂર્ખ છે. જો એ ડાયો લાગતો હોય તો ડાયાને અનુસરવાનું હોય ને. ડાયો જો લાગતો હોય તો આપણે કોને અનુસરવાનું હોય? ડાયાને ને. યસ. અને અનુસરીએ છીએ કોને? બોલો. શ્રીપાલ મૈણાનો રાસ તમે વર્ષમાં 2 વખત સાંભળો છો કે વાંચો છો. શીખ્યા શું આપણે એમાંથી? સુલસાનું પણ એવું જ. સુલસાની શ્રદ્ધા એ કે જો ભગવાન જો આવ્યા હોત તો વનસ્પતિને પણ ખબર પડી જાય, કોઈ ઢંઢેરો ન કરવો પડે કે ભગવાન આવ્યા છે. એટલી શ્રદ્ધા. સુલસા એમ કે જો ભગવાન આવ્યા હોય તો મારા આ 3.5 કરોડ રૂવાળા બેઠેલા હોય, સુતેલા હોય નહીં. આ શ્રદ્ધા. 32 દીકરાઓ ના મૃતદેહ પડ્યા છે ઘરમાં, એનો સ્વીકાર છે. આ શ્રદ્ધા છે. એમને શું કર્યું હશે? વોટ મસ્ટ દે હેવ ડન ટુ કલ્ટિવેટ? એટલે આખું આ મૈનાજીના દ્રષ્ટાંતમાં like the whole of her world is shattering in front of her eyes. એમને કહે છે કે આ કોઢ રોગી સાથે પરણાવવું છે અને છતાં એમનો આવું જે આ જ જ્ઞાનીએ જોયું છે, એ જ્ઞાનીએ જોયું છે, એ જ બનવાનું છે અને મારે એનો સ્વીકાર છે. હું જ્ઞાનીના જ્ઞાનનો કેવી રીતે અસ્વીકાર કરી શકું? નિશંક. એ નિશંકતા. નિશંકતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાથી નિસંગતા હોય છે. 254 મથાળું છે. જેમાં એમણે મુમુક્ષુના વ્યાખ્યા કરી છે. બોલો. તો જે ધર્મનો અભ્યાસ કર્યું હશે, સ્વાધ્યાય કર્યું હશે, એમાંથી આ શ્રદ્ધા કલ્ટિવેટ કરી. અભ્યાસ તો કર્યો હતો, જરૂર અભ્યાસ કર્યો હતો. અને પૂર્વની આરાધના સાધના હોય જ. એમને એમ નથી થતું. એક ભાવની વાત નથી હોતી. આ ઘણા ભાવોની સાધના આરાધના પછી આ બને છે. તો આપણે પણ ખબર નથી આપણને કેટલી આપણે આરાધના કરીને આવ્યા છીએ, પણ એટલું તો નિશ્ચિત છે કે આરાધના કરીને તો આવ્યા જ છીએ.
નહીં તો અત્યારે આપણને ભગવાન ગમે કે ગુરુ ગમે કે ધર્મ ગમે એવું બને નહીં. It's a cultivation. Hmm. So it doesn't happen overnight. આપણને ઇતિહાસ ખબર નથી, આઈ મીન પૂર્વ ઇતિહાસ ખબર નથી, ભૂતકાળ, પણ એટલી તો ખબર છે ને જે એમની જે મહિનાની શ્રદ્ધા અને શ્રીપાલની શ્રદ્ધા પણ દેખાય છે આપણને, એની પાછળનું બળ શું છે? Hmm. What is the force that is making this happen? એ ફોર્સને પકડીએ આપણે, એને આપણે ઝીલી શકીએ તો જ આપણી શ્રદ્ધાની અંદર કંઈક આપણે ડગ માંડી શકીએ. બોલો નવીનભાઈ. પ્રણામ ગિરીશભાઈ. જી. મેં જીવનમાં કોઈ જોયું નથી કે કોઈ ઝેરથી મરી જાય છે. પહેલી વાત તો મેં જોયું નથી કે કોઈએ જોયું નથી લગભગ. અને હંમેશા હા લગભગ એટલે બીજું ખરું તમે પણ અનુભવ્યું નથી. રાઈટ. અને બીજું રાઈટ. અને બીજું કે ઝેર મારે છે એ હંમેશા સાંભળ્યું છે. કદી એમ નથી સાંભળ્યું કે ઝેર થી લોકો કોઈ મરતા નથી, એ બચી જાય છે, એ પણ નથી સાંભળ્યું. અને આ બધું થાય છે ને આ બાજુ બીજી બાજુ શ્રદ્ધા માટે શ્રદ્ધા લાવવી બહુ હાર્ડ છે. તમારે પોતાનું એટલું બધું કમિટમેન્ટ જોઈએ, અને એ કમિટમેન્ટ લઈને પછી પણ ત્યાં સુધી સમ્યક દર્શન કે એનાથી આગળ પહોંચવાનું એ કદી જોયું નથી. અને એ જે શ્રદ્ધા એ બળ ટકી શકશે ઠેર સુધી એ પણ ખબર નથી. જેવી રીતે છેલ્લામાં કીધું તમે કે પહેલાની સાધના લઈને આવ્યા હોય તો પછી થોડું આગળ વધે છે કે જે રીતે થાય છે. એટલે આ બે છે ને એટલી ડિફરન્ટ સાઇડ થઈ જાય છે. ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ હોલ્ડ ઓન ટુ દેટ બળ, શ્રદ્ધા, ઓકે, જે પોતાનું બળ, માનસિક બળ, જે પણ બળ એ ટકાવવું અને સંસારના સંજોગોમાં કે ચારે બાજુ જે પ્રતિબળોમાં ટકાવવું ને વધ્યા કરવું વેરી ડિફિકલ્ટ. અને તો પછી અહીંયા તમે આપણે શ્રીપાલ રાજાનો મૈણા સુંદરીનો લઈએ, સાચી વાત છે, ખોટું નથી કહેતો, પણ ઇન પ્રેઝન્ટ સર્કમસ્ટન્સીસ કે અત્યારના પહેલામાં આ લાવવું બળ કે જેથી ત્યાં સુધી પહોંચી શકીએ આપણે. હાઉ કેન વી ગેટ ધેટ? એ પરિપ્રેક્ષ્યની અંદર આપણે કેવી રીતે કરવું એ બરોબર તમારી વાત. જો આત્માની જેમ હતા ને જે કોબામાં, એ હંમેશા એમ કહેતા કે કોથમરીનો ધંધો કરતા કરતા કોઈ કરોડપતિ ના થઈ શકે. એટલે તમારે ક્યારેક તો કોઈ એવું, અને બીજું તમને કહું, શ્રદ્ધા હંમેશા અંધ હોય. બે વાત તમે યાદ રાખો. દેખતું જ્ઞાન છે, શ્રદ્ધા હંમેશા અંધ હોય. તમારે આંખ બંધ કરી અને પરમાત્માને ગુરુ અને પોતાના આત્મામાં શ્રદ્ધા કરવી પડે, આંખ બંધ કરીને. અને પછી જ્યારે તમને જ્ઞાન થાય ત્યારે તમને બધું દેખાય, એ પહેલા ન દેખાય. હવે આ જ મોટી તકલીફ છે, અને આ જ મોટી વિઘ્ન છે, ડિફિકલ્ટી છે, મેજર. આને નથી પાસ કરી શકતા આપણે, આ વસ્તુને જ. અને એટલે એમ કહે છે ને, જ્ઞાની કહે છે કે ગ્રંથિ દેશ સુધી આવેલો જીવ અનંતી વાર પાછો ફરી શકે છે, અને ગ્રંથિ ભેદ નથી કરી શકતો. તો ત્યાં શું કરી શકીએ? એના પુરુષાર્થ કરતા એને શ્રદ્ધાનું બળ વિશેષ જોઈએ ત્યાં. શ્રદ્ધા લાવવા માટે
બુદ્ધિ તો કઈ ચાલવાનું નથી. નહીં, બુદ્ધિ છે જ હા, નહીં. તો પછી શ્રદ્ધા બુદ્ધિ લાવવા ક્યાં માટે શ્રદ્ધા લાવવા માટે આ સમ્યક દર્શન કે એનાથી મને બહુ જ ફાયદો છે, જો એ સમજાય તો થઈ શકે છે. જે રીતે ઝેરની સામે મારે જીવન જીવવું છે, એના કારણે આપણે ઝેર તરફ જોતા જ નથી. સેમ વે હાઉ કેન વી ગેટ હિયર? હા, એટલે એટલા માટે આ જેમ જેમ તમે ઘૂંટ્યા કરો એમ એમ તમે એક એક ગુણ તમારામાં જ્યારે આવતો જાય, એક એક ગુણ તમારો થોડો વિકાસ પામતો જાય, એના પરિણામ તમે જ્યારે જોઈ શકો છો ત્યારે તમને લાગે ગુણ પ્રાપ્ત કરવો જરૂરી છે. અને જેટલો ગુણ પ્રાપ્ત થાય, દોષનો નાશ થાય, એટલી તમારી જે શુદ્ધિ થાય છે એ શુદ્ધિ તમને આગળ વધારે છે. ઓકે, ધેટ મેક્સ સેન્સ. પણ એટલે એ ગુણને વધારવા, પોતાના જે ગુણ હોય કે જે ક્ષમાનો છે કે દયાનો છે કે જે પણ હોય, એને વધારવો કન્ટિન્યુઅસલી, કે એના માટે પ્રયત્ન કરવો, એ ઘણી વખત આગળ પાછળ થઈ જવાય છે. હા, એ આપણી નબળાઈ છે, પણ એ બસ એને ઓવરકમ કરો તમે, એને પાર કરો તમે, તો ઓબ્વિયસલી તમને મળવાનું છે. જો આમાં છે ને આપણે સંસારની અંદર કોઈ બી વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો કોઈ માણસ ધંધો કરે છે, એ ધંધામાં નિષ્ફળ જાય છે. ઘરે બેસી નથી રહેતો એ કરો, આ ધંધો, બીજો ધંધો કરો, ત્રીજો ધંધો કરો, ચોથો ધંધો કરો. તમે તમારી નોકરી ચાલી ગઈ હોય, ધારો કે માની લો, તો શું કરો તમે? બીજી 25 કંપનીઓમાં તમારી રેઝ્યુમે મોકલ્યા કરો ને. બરાબર. તમે કે ઘરે હાથ જોડે બેસી નથી રહેવાના. રાઈટ. કન્ટિન્યુઅલી તમે કરવાના જ છો કામ. એવી રીતે ચલો આમાં મને નથી ફાવડ આવી તો ફરી કરું, આ કરું, તે કરું, જે કરું, પણ ક્યાં કરું? હું પગ વાળીને બેસી ના રહું. એવું નથી થતું આમાં. અને ત્યાં આપણે જે શ્રદ્ધાની વાત કરીએ છીએ ને, એ પરમાત્માના વચનોમાં, ગુરુના વચનોમાં, કે ધર્મની અંદરની આપણી શ્રદ્ધા ત્યાં કાચી પડે છે. તો જે પણ અલગ અલગ લોકો બધા છેલ્લા 20, 25, 30 વર્ષ જેટલા વર્ષથી પણ સાથે છે કે બીજે ગમે ત્યાં કરતા હોય, તો એમના સમજવામાં કે એમના વર્તનમાં કે ક્યાંક કઈક ખામી છે જે પકડાતી નથી, કે જેના કારણે શ્રદ્ધા હજી થતી નથી, કે જોવાની પ્રયત્ન જ નથી કરતા? તમે સાંભળો, એ તો બહુ સ્પષ્ટ દેખાય છે મને કે 20, 25, 30 વર્ષથી ધર્મ કરતો જીવ દેખાતો, અને અહીંયા તમે સરવડા માંડો તો મોટું મીંડું હોય, એમ જ ને? એનો અર્થ શું થયો? કયો? લક્ષ્ય જ નથી, આગળ વધવાનું લક્ષ્ય જ નથી. લક્ષ્ય વગરનું તીર અને શ્રદ્ધા વગરનો પ્રયત્ન, આ બેને કારણે જીવ વર્તુળમાં ફર્યા કરે છે. તમે ધર્મનું વર્તુળ લ્યો, સ્વાધ્યાયનું વર્તુળ લ્યો, ક્રિયાનું વર્તુળ લ્યો, કોઈ બી વર્તુળ લ્યો, તમે ફરિયાદ કરે છે, ફરિયાદ કરે, ફરિયાદ કરે. 20 વર્ષ, 25 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, જેટલા વર્ષો કર્યા. અને એમાં થયું છે શું કે કંઈક કર્યાનો સંતોષ છે, અને સંતોષને કારણે આગળ વધી શકતો નથી. હું નથી પામતો, એનો જો અસંતોષ હોય તો એક રસ્તો, એક તમે પ્રયત્ન કર્યો, રસ્તો લીધો, એમાં સફળતા ના મળી, બીજો રસ્તો લીધો, ત્રીજો રસ્તો લીધો, ચોથો રસ્તો, પણ યુ કન્ટિન્યુઅલી વર્ક ઓન ઇટ. એવું આમ નથી થતું? કેમ કે મૂળમાં હું કોણ છું ને એની જ ખબર નથી જીવને, અને એ સ્વીકાર નથી હજી. હું નામ અને રૂપ, આ બેની અંદર જીવ ફસાઈ ગયો છે. નામ અને રૂપની અંદર જીવ અટવાઈ ગયો છે, અટકી ગયો છે.
અને ભટકી ગયો છે. Okay. એટલે પોતાના સાચા સ્વરૂપ પ્રત્યે એને હજી એ જે જાતની શ્રદ્ધા જોઈએ, જે જાતની સ્પષ્ટતા જોઈએ, રાધર આઈ વુડ સે, શ્રદ્ધા કરતા એ સ્પષ્ટતા નથી. Okay. માટે ચિંતન એ કરવાનું છે, હું કોણ છું એનું, હું એમાં આ જગતની અંદર. તમને ખબર છે 12 ભાવનામાં એક ભાવના છે, લોકની ભાવના છે, Right. લોક ભાવના. Right. આ 14 રાજ લોક, 84 લાખ યોનિઓ અને 4 ગતિ, એમાં હું ક્યાં છું એનો જો માણસ વિચાર કરે ને તો ખળભળી જાય. પણ એ નથી વિચાર કેમ કરતો? એને ડર છે. Right. You're right. એટલે જેનું શામરૂગ હોય ને, એની પાછળ જ્યારે શિકારી પડ્યો હોય તો દોડે દોડે દોડે, ખૂબ દોડે, પછી હવે એમ લાગે કે હવે દોડી શકામ નથી, એટલે રેતીમાં માથું નાખી દે. આઈ ડોન્ટ વોન્ટ ટુ લુક એટ ઇટ. Right. એક ભાઈને એની પત્ની હંમેશા કહ્યા કરે કે તમે ઘણા વખત થયો ડૉક્ટરે ગયા નથી, તમે જઈ આવો, તમારે બધી તપાસ કરી આવો, ચેકઅપ કરી આવો, કંઈ બી પ્રોબ્લેમ હોય તો આપણને એનો ઉપાય કરતા ફાવે. તો જાય જ નહીં. પછી એક વખત બહુ હિંમત કરીને ગયા ડૉક્ટર પાસે. ડર શું હોય ને કે ડૉક્ટર કંઈક કાઢશે તો, કંઈક તોડી મારે ઉપાધિ નથી, જ્યાં સુધી ખબર ત્યાંથી સારું છે. ડૉક્ટર પાસે ગયા, બધું એને ચેકઅપ કરાવ્યા, કર્યું તે કર્યું. પછી આવ્યા ઘરે લટકેલું મોઢું લઈને. પત્ની પૂછે શું કીધું ડૉક્ટરે, કેમ આટલા ગંભીર અને ગમગીન થઈ ગયા? તો કે ડૉક્ટરે કીધું કે કાંઈ ખરાબ નથી, કે બધું જ બરાબર છે. તમે તો ખુશ થવું જોઈએ, એના બદલે આમ કેમ? કે બધા પૈસા પડી ગયા. કે ખોટી વેલ્યુ, ખોટા પૈસા પડી ગયા ને, ખોટી વેલ્યુ. બોલો આ દશા છે કે નહીં આપણે? Right. અરે જાઓ તમે ગુરુ પાસે ને કહો કે વોટ્સ રોંગ વિથ મી. ગુરુ ડૉક્ટર છે આપણા, પ્લીઝ હેલ્પ મી. મને કંઈ જણાતું નથી, હું તો તંદુરસ્ત દેખાઉં છું, પણ કંઈક હશે પ્રોબ્લેમ તો શોધી આપો, મને ઉપાય બતાવો. તો એ ઉપાય બતાવે એ આપણને સ્વીકાર નથી. બોલો, એ ઉપાયનો સ્વીકાર નથી કરી શકતા આપણે, એટલે ગુરુ પાસે જતા નથી આપણે, ગુરુને આ પ્રશ્ન પૂછતા નથી. બોલો મુશ્કેલી ક્યાં છે આપણી? Got the answer. વાસ્તવિકતાનો સ્વીકાર નથી થતો આપણાથી. કેમ કે ખબર છે કે ક્યાંક રોગ તો છે જ આપણામાં, કોઈ પ્રોબ્લેમ તો છે જ. નહીં તો આવી રીતે પડ્યા હોય આપણે અહીંયા. પણ એ સમજાતું નથી, એ સ્વીકાર નથી થતો, માટે ઉપાય મળતો નથી. ઉપાય મળતો નથી એટલે જે કરીએ છીએ એમાં કરીએ છીએ ને આપણે સંતોષ માનીએ છીએ. એમ થાય છે કે હું ઘણું બધું કરું છું, સ્વાધ્યાય કરું છું, તપ કરું છું, જપ કરું છું, સામાયિક કરું છું, પ્રતિક્રમણ કરું છું, દેવ દર્શન કરું છું, દાન દઉં છું, શીલ પાડું છું, બધું કરું છું, નથી કરતો. સંતોષ થઈ ગયો જીવને. દેહની ક્રિયાથી જીવને એટલો સંતોષ થઈ જાય છે
પણ એ નથી ખબર પડતી એને, અને એ સ્વીકાર થતો નથી એનાથી કે દેહની ક્રિયાથી આત્માને શું લાભ, પરની ક્રિયાથી સ્વને શું લાભ. તમારા ઘરમાં તમે દૂધપાક પૂરીને શ્રીખંડ પૂરીને લાડવાનું બધું બનાવી અને જલસા કરતા હો, એમાં મને શું ફાયદો એનો, મને શું લાભ એનો, બોલો. No, you are right. તો પરની ક્રિયાથી સ્વને લાભ નથી, તો એ પરની ક્રિયાને સ્વની ક્રિયા બનાવો તો લાભ છે. અને સ્વની ક્રિયા બનાવવા માટે એક જે કડી જે ખૂટે છે આમાં, એ ભાવની કડી છે. જે ક્રિયા આપણે કરીએ પરની, એ પરની ક્રિયાની અસર સ્વ પર થતી હોય તો સ્વની ક્રિયા બને. એટલે એ ભાવ દ્વારા અંદર આવે છે આપણી. માટે આપણે ત્યાં એમ કીધું, ભાવે જીને વર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવે, ભાવે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. અને ભાવનો અર્થ છે અહીંયા સ્વભાવ. સારા ભાવ એમ નહીં, સ્વભાવ એટલે હું પોતે. સ્વભાવની પરિણતિ જે છે, એ પરિણતિની અંદર જ્યાં સુધી જીવને કરવા યોગ્ય નથી લાગતું ત્યાં સુધી બહારમાં કર્યા કરે છે અને સંતોષ માન્યા કરે છે. બહારની જે ક્રિયા બતાવી છે ભગવાને, આ છે આવશ્યક. બહારની ક્રિયા ઇઝ એ ડિફેન્સ, ઇટ્સ ડિફેન્સિવ, ઇટ્સ એ બિગ ડિફેન્સ અગેન્સ્ટ સંસારની ક્રિયા. તમને સંસારની ક્રિયાથી બચાવવા માટે તમને આ બહારની ક્રિયા પ્રભુ છે આવશ્યક રૂપે બતાવી. સ્વની ક્રિયા તો સ્વની પરિણતિ છે, પણ એ કરવા માટે જે અવકાશ જોઈએ આપણને, અવકાશ એટલે ખ્યાલ આવે, એના માટે તમને આ છ આવશ્યક બતાવ્યા. એના બદલે આપણે છ આવશ્યક ખૂટી ગયા અને એને સર્વસ્વ માની લીધું. ત્યાં શું કીધું 569 બોલો, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય, એકમાત્ર, એમ ના કીધું કે ઘણા બધા ઉપાય છે, એમાં એક ઉપાય, એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન છે. અને આત્મજ્ઞાન આત્મવિચાર વગર શક્ય નથી, ઉત્પન્ન નથી. અને આત્મવિચાર માટે અવકાશ, અને એમાં 2 અવરોધ મૂક્યા એમણે, કારણો. એક અસત્સંગ અને એક અસત પ્રસંગ. બોલો. આત્માનો જ્યાં રંગ લાગે, કેવળ આત્માનો રંગ લાગે, એ સત્સંગ છે. અને અસત પ્રસંગ એટલે જે પ્રસંગ એટલે બનાવો બધા બને છે તે, કે જેની અંદર મારા આત્માનું કલ્યાણ નથી, એ અસત પ્રસંગ છે. જે પ્રસંગની અંદર હું આત્મા ભૂલી જાઉં, એ અસત પ્રસંગ છે. તો આ બંનેનો એમણે મૂક્યું કે એ વિઘ્નરૂપ છે. અને ઉપાય બતાવ્યો,
અસત્સંગનો ઉપાય સત્સંગ, કે જ્યાં આત્માનો રંગ લાગે. અને અસત પ્રસંગ માટે એમણે કીધું કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ મોટામાં મોટું મૂક્યું ત્યાં. સંસારની કોઈ નવી નવી ક્રિયાઓ કરવાની જ નહીં. નવી નવી વસ્તુ સંસારની કોઈ હોય જ નહીં શકે. અને બીજું પરિગ્રહનો પરિવાર. જેટલો વધારે પરિગ્રહ એટલો ઉપયોગ તમારો વધારે ને વધારે એમાં, અને આત્મામાંથી ખસી જાય ઉપયોગ તમારો. આત્મામાં ટકી જ ના શકે. બોલો. જ્ઞાનીના વચનોને આપણે ક્યાં સાંભળવા પણ ક્યાં છે, અવધારવાની તો ક્યાં વાત જ રહી. બોલો મંજરીબેન. પ્રણામ કિરીશભાઈ. તમે ઘણા બધા પ્રશ્નનો જવાબ છેલ્લી 5 મિનિટમાં મળી ગયો મને. પણ અંતે એ જ રહ્યું ને, આ શ્રદ્ધાનો વિષય એ જ રહ્યો ને, એ જ નિર્ણય એકદમ કરવો જરૂરી છે ને કે હું શુદ્ધ આત્મા છું. અને એને જો યાદ સતત રાખીએ તો જ બધી આપણી પર્યાય ઓટોમેટિકલી બદલાયા કરશે. પણ શું થાય છે કે આપણે પર્યાયમાં ફેરફાર કરવાની એટલી મહેનત કરીએ છીએ, અને અહીંયા બળ આત્માનું તો શ્રદ્ધા છે જ નહીં. તો કેમ આ બહારની દુનિયામાં પર્યાયને કેટલું મહત્વ અપાય છે? પહેલો પ્રશ્ન થશે, તમે હોળીમાં આંબેલ કરી કે તમારે તપ ચાલે છે કે શું છે તમારે આજે એકાશનું છે, બેશનું છે, કયો તપ ચાલે છે? હવે જ્યાં આપણી શ્રદ્ધા આત્માની જ નથી બરાબર, તો આ પર્યાય પર કેમ આટલો બધો ભાર અપાય છે વારંવાર? અને એની પાછળ સમજણ જ નથી આવતી. ઘણી વાર આપણે એમાં ખેંચાઈ જઈએ છીએ. સાચી વાત છે. એટલે આ ક્રિયા મારે નવપદની હોળીની આરાધના કરવી છે, પણ શા માટે કરવી છે? કેમ કે બધા કરે છે માટે હું કરું. અને કોઈ પૂછે તો મારે કહેવા થાય ને કે હા મારે હોળી ચાલે છે. એટલે ત્યાંય અહમ પોસાય છે આપણું, કે જેને તો મૂકવાનું છે, એ ખોટા અહમને મૂકવાનું છે, એના બદલે ખોટું અહમ આપણું પોસાયા કરે છે. એટલે પણ ઘસડાઈને પણ લોકો કરે. મારે તો 9 હોળી તો થઈ ગઈ મારી, હવે તો ઉપરની છે બધી. એમ હોય ને 9 તમારે હોળી કરવી છે, ખરું? મોક્ષ થઈ જાય તો તમારો મોક્ષ થઈ જાય. હવે એથી વધારે કરો તો કદાચ મોક્ષની ઉપર કંઈક જવાનું હોય તો જવાય. બોલો. એટલે બધું માપદંડ છે ને બધા પર્યાયથી કરે કે ઓહો આ તો બહુ ધર્મી છે, આ તો કોઈ શ્રદ્ધાની લેવલે તો કોઈ ઘૂંટણ થતું જ ને, કઈ સમજણ જ નથી થતી. એટલે આપણે મૂંઝાઈ જાય કઈ રીતે કોને જવાબ આપવો. આપણે જવાબ આપી દેવાનું કે મારે હોળી બી નથી ચાલતી, આંબેલ બી નથી ચાલતી. મારે જે ચાલે છે હું તમને બતાવી શકું નથી. તો કાંડા જ માને ને આપણને. આવું તો કઈ જવાબ જ ના આપે. અધર્મી માનશે. શું કહે છે? અધર્મી. આપણે ધર્મી કેવડા માટે આપણે કરવાનું? ના, પણ કોઈ આપણને લેબલ આપ્યું હોય અને આપણને આવું પૂછે અને તમે એમ કહો છો ને કે આપણે આવું કહી જ ના શકીએ, મારે આંબેલે નથી ચાલતું ને મારે આવું કઈ તપે નથી ચાલતું, તો એ લોકો કહેશે કે વિચારમાં જ પડી જાય ને, અને આપણને એ અસર કરી જાય પાછી. એનું એ પ્રોબ્લેમ છે. આપણે એ વિચારવા પડે, એની સાથે આપણે શું લાગે વળગે? એ તો બરાબર જ છે, એ બરાબર છે. હા, એ બધા વિચારવું પડે ને. વિચારવું પડે તો સારું છે વાત. એને ખબર જોઈએ કે there must be something else. પણ એ જ કે છે ને કે એ વિચારમાં પડે છે, પછી આપણને એમ લાગે છે કે ના હું આટલું ધર્મી છું અને છતાં હું હોળી નથી કરતો, એટલે વી ફીલ કાઇન્ડ ઓફ ધીસ થિંગ ઇન્ફિરિયર, એન્ડ ધેટ્સ ધ પ્રોબ્લેમ. એટલે આપણું એમ થાય ને કે ધર્મ સમજ્યા હોય તો પર્યાયમાં હોળી તો આવી જ જોઈએ ને. આ તો પછી ખોટું થઈ રહ્યું છે, મારામાં કઈ ખામી છે, કારણ કે હું સમજી હોય તો હોળીનું કેમ મને મન ન થાય, કેમ હું હોળી ના કરું?
ઓળું મન થાય એમ નહીં. તમે એક વસ્તુ સમજો કે પહેલું નક્કી કરો કે મારે શા માટે ઓળી કરવી છે, મારે નવપદની આરાધના શા માટે કરવી છે, એ નક્કી કરો પહેલાં. બોલો, એ નક્કી કર્યું કે આ લોકો બધા કરે છે માટે હું કરું? ત્યાં તો ગેટાજી વૃત્તિથી શું કહે છે બોલાને? વેડચાલ. હે વેડચાલ. હે શું કે? વેડચાલ. ગાડરિયો પ્રવાહ. ગાડેરી પ્રવાહ. Sorry. ગાડેરી પ્રવાહ ખબર છે? ગાડેરી એટલે ગેટા. ટોળું આમ જતું હોય અને એક આગળનું જે ગેટું છે એ જો કૂવામાં પડે તો બધા ગેટા કૂવામાં પડે. એમ વિચાર ના કરે કે આ કૂવામાં પડવાથી નુકસાન છે, એ જે બીજા પાછળના વિચાર ના કરે. પહેલું પડ્યો ને એટલે હું પડું એમ આ લોકો કરે છે કોઈ બધા, તો કેવું કરે? એટલે આ એક જે સંજ્ઞા છે ને, જે અનાદિકાળની જે 10 સંજ્ઞા કીધી છે ને, એમાંની આ એક ઓઘ સંજ્ઞા છે, અનાદિકાળની જીવની છે. તમે જુઓ, ઇવન આદિવાસીઓ હોય ને, કે જે લોકોને ભાષા પણ નથી, એવા આદિવાસીઓ, હા, એમાં પણ એ લોકોમાં પણ સંગઠન છે, કુટુંબ છે. ખબર તમને? આ ઓઘ સંજ્ઞા છે. મેન ઇઝ ગ્રેગેરિયસ એનિમલ. એનો અર્થ શું છે? એને સમૂહમાં રહેવું ગમે છે. એમ જો બધા પ્રાણીઓ લગભગ મોટા ભાગના એને પોતાના સમૂહમાં રહેવું ગમે. એને ત્યાં સિક્યોરિટી લાગે. અને આ લોકો એને શબ્દ વાપર્યો ઘેટો. તમે જુઓ કે પરદેશમાં એક તમે બીજા દેશમાં વસવા જાઓ ને, જ્યારે વોટ યુ ગોઈંગ ટુ આઈ મીન લુક ફોર, તમારા જેવા માણસો, તમારા જેવા ધર્મ પાળતા હોય, તમારા જેવી ક્રિયાકાંડ કરતા હોય, તમારા જેવા સંસ્કાર હોય, તમારા જેવા સોશિયલ વિચારો હોય, આવું તમે ગોતો ને. ઇટ ઇઝ ધ ઇનહરન્ટ wish of every કીડીઓનો સમૂહ હોય છે, એ બી એમ ભમરાનો પણ, બધા જીવોની અંદર એક પોતાનું સરખાપણું જે હોય ને, એ ગોતે હંમેશા. ખ્યાલ આવે? એટલે એ જે મનોદશા છે, એ માનસિકતા જે છે, એને કારણે તમે જ્યારે ધર્મ કરવો છો, જ્યારે તો તમે જે બધા કરતા હોય એ તમે જ કરવાના. ત્યાં તમને શાંતિ અને સલામતી લાગે છે. હવે એનાથી જરાક કંઈ જુદું કરવા જાઓ તમે. અમરેન્દ્ર મુનિ કંઈક જુદું કરવા ગયા, એને બહાર મૂકી દીધા સંઘને. બોલો. એમની ચોપડીઓ, એમના પુસ્તક તો એકદમ આમ હૃદયગત થઈ જાય છે, એક એક શબ્દ એમ. હા, તમે વાંચો તો ખબર પડે તમને. ચોક્કસ. એટલે તમે શું કહો છો કે વિચારક થઈને ભલે તમે સમૂહથી અલગ હો, પણ શા માટે કરો છો એનું ધ્યાન રાખીને તમે ભલે અલગ હો, પણ તમે આત્મવિશ્વાસ એટલો કેળવવાનો કે ના, હું ભગવાન ને ગુરુના વાક્ય પ્રમાણે ચાલી રહી છું, એ આમાં કઈ વાંધો નહીં. તમારે લોકો કે છે એમ નથી ધર્મ કરવાનો, ભગવાન અને ગુરુ કે છે એ પ્રમાણે ધર્મ કરવાનો છે.
અમરેન્દ્ર મુનિ અમારા પહેલા ગુરુ 1979 ની અંદર અમે એમના દર્શન કર્યા પહેલા, અને એ વખતે એમની આત્મજ્ઞાન અને સાધના પથ નામનું જે પુસ્તક હા. એ રીપ્રિન્ટ થતું હતું. તો રીપ્રિન્ટમાંથી જે કોપીઓ આવે ને ફાર્મમાં, એ મને કે આટલું આવ્યું છે મારી પાસે, તમે લઈ જાઓ. આઈ સ્ટીલ હેવ દેટ. પછી તો પુસ્તક બી લીધું. અને આ એમનું પુસ્તક જે છે એ તો અદ્ભુત પુસ્તક છે. આપણું નાનકડું પુસ્તક છે, સાધનાનું હૃદય. ધીસ ઇઝ માય અનધર બાઇબલ. અચ્છા. છે મારી આગળ. હે છે. અને ખરેખર આની અંદર જે એમણે આમ પાથ કંડાર્યો છે, અદ્ભુત કંડાર્યો છે. હવે એમને બહાર મૂકી દીધા, બોલો તો તમને બહાર મૂક્યા તમને શું કામ ખોટું લાગવું જોઈએ? ના, બધું સંગમાં રહેવું છે ને, એ જોઈએ છે, બધું જોઈએ છે. પ્રોબ્લેમ એ છે. હું તો બહુ રાજી થવું, મને કોઈ બહાર મૂકી દે તો હું તો રાજી થવું. મુક્તિદેશન મહારાજ સાહેબને પણ ખબર છે ને તમને, એમને એકાંત કે આ બધી પ્રવચન મારે ક્યાં કરવાની કે. અરે મને યાદ છે એક પ્રસંગ, અમે એમના મુંબઈમાં વ્યાખ્યાનમાં ગયા મુક્તિદેશન મહારાજ સાહેબના. પછી વ્યાખ્યાન પછી એમના રૂમમાં ઉપર ગયા, તો અમે લોકો ગયા ઉપર એમાં દર્શન કરવા માટે. અને એમાં અમારી સાથે એક ટેક્સાસના બેન હતા. તો એ કહે કે સાહેબજી કંઈક હિત શિક્ષા આપો. એટલે એ કહે કે તો વ્યાખ્યાન મેં શું કર્યું? મેં કે વ્યાખ્યાનમાં બેઠા ત્યાં શું કર્યું મેં? બોલો, એ શું નિષ્પૃહ. એને એમ થાય કે તમને એક વાક્ય તમને શબ્દ તમારી સાથે બોલવાનું તો કેટલો કંટાળો, બોલો. અને છતાં પણ બીજી વાર અમે ગયા જાય છેલ્લા, પછી તમે કાલધન પામ્યા 2016માં એમને દર્શન કરવા ગયા ત્યાં સુરતમાં હતા. ત્યારે બેઠા આરામથી સરસ, અને બહુ વાતો કરી. દેટ વોઝ ધ લાસ્ટ ટાઈમ. ધન્ય બની ગયા અમે. એવા નિષ્પૃહ મહાત્મા એ પડી જ નથી, કોઈ દુનિયાની પડી નથી જેને, બોલો. અને છતાં એ કે મને અહીંયા બેસાડ્યું છે, હું તમને કહું છું, બોલો. બાકી મને તમને કહેવાની જ કંઈ મને બહુ ઈચ્છા નથી થતી હતી. અને કહેતા બધાને કે તમે તો આ કાળના મમ્મણ શેઠો છો બધા. બોલો, તમને કોઈ કહે આવડ્યું તો તમે સાંભળી લો. અને મને મમ્મણ કીધો, બોલો. એટલા લીડર હતા. હિંમત આપો છો. સેમ વે અમરેન્દ્ર મુનિ પણ, એ તો બહુ શાંત હતા. મુક્તિદેશન મહારાજ જેમ એટલા જોરદાર નહોતા, બહુ શાંત હતા. એકદમ શાંત, પણ અંદર ઉતરેલા પોતે. તો એમને બહાર મૂકવાનું કારણ શું હતું? એવું કઈ કારણ તો થયું જ નહીં. એમણે છે ને, એમને એક પુસ્તક એમણે પોતે લખેલું, એ રમણ મહર્ષિને એમને અર્પણ કરેલું. અને રમણ મહર્ષિથી આપણા જૈન નહોતા ને, ભલે આત્મજ્ઞાની હોય, મહાત્મા હોય, જૈનોને ટક્કર મારે એવા હતા, પણ હવે એમને એમના પ્રત્યે એટલો અહોભાવ હતો, એમને અર્પણ કરેલું. તો કે તમે આ ના કરી શકો, મુનિ તરીકે તમે ના કરી શકો. સોરી, ધીસ ઇઝ વોટ આઈ
feel this is what I'm going to do. બરાબર. અમારા ભા હતા એ બી એટલા જ રમણ મહર્ષિની અંદર એટલા જ ઊંડા ઉતરેલા. એમને આત્માનો ખપ હતો. એ મારા ભાને બી આત્માનો ખપ હતો. અમરેન્દ્ર મુનિને પણ આત્માનો ખપ હતો. મોતી દર્શન મહારાજને આત્માનો ખપ હતો. આપણને જો આત્માનો ખપ હતો આપણે બીજી કોઈ વસ્તુની અંદર આપણને રસ ના પડે. સમજાયું? લોક સંજ્ઞા, ઓગ સંજ્ઞા, આ બધી અનાદિકાળની સંજ્ઞાઓ છે બધી. બીજું આપે કહ્યું કે પરની ક્રિયાને સ્વની ક્રિયા તક કરવાની છે, તો સતત એની જાગૃતિ રાખીને આત્મા સાથે જોડાણ કરવાનું. બરાબર? હા બોલો. હવે તમે આ એમ્બેલની ઓળી કરો. તમે, હું નથી કહેતો હો, તમે બધા પછી મારું ધજાગરો ચડાવશે. હું કહું છું કે આ એમ્બેલની ઓળી કરો તમે, કરવા યોગ્ય છે, અજ્ઞાનીની આજ્ઞા છે આપણને. પરંતુ જ્યારે તમે કરો ત્યારે આયંબિલ કરો ત્યારે રસ ત્યાગ અને જ્યારે જ્યારે તમે આયંબિલની આરાધના કરતા હો કે આ ઓળીની આરાધના કરતા હો ત્યારે લક્ષ્ય એ રાખો કે આ ઓળીની આરાધના કરનાર, નવપદની આરાધના કરનાર મૈણા અને સિપાળ બંને આત્મજ્ઞાની હતા. તો મારે પણ આ આરાધના કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. બસ આ એક લક્ષ્યથી તમે કરો તો તમારી આરાધના તમારી બને, નહીં તો માત્ર લોકો માટે બની કહેવાય. આરાધના ન કરો એમ નથી કહેતો, કરો, આરાધના કરવી જ જોઈએ. આરાધના કર્યા વગર તો સંસારમાં ભટકવાનો છે. પણ કરતી વખતે પણ શક્તિ મુજબ કરો. કરતી વખતે પણ ખ્યાલ આ રાખવાનો છે, જાગૃતિ આ રાખવાની છે કે આ સિપાળ અને મૈણાનું દ્રષ્ટાંત છે સામે કે બંને આત્મજ્ઞાની હતા અને પરમાત્મા અને ગુરુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાવાન હતા. તો મારે પણ આ આરાધના કરી અને મારામાં પણ આવી અતૂટ શ્રદ્ધા પ્રગટ કરવી છે, હોવી જોઈએ. અને એ આરાધના કરીને મારે પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. જરૂર કરો તમે. હું નથી કહેતો કે ના કરો તમે. પછી વર્ધમાન તમને ઓળી પર ઘણા કરતા હોય છે. બોન ભાનુસરી મારા સાહેબને એવા બધા ઘણા બધા હતા કે જે વર્ધમાન તમને યોગી તપોનિધિ કહેવાતા હતા પોતે. અને અત્યારે બી ગિરનારની અંદર ગિરનાર ઉદ્ધારક હેમ વલ્લભસુરી મહારાજ સાહેબ આ જીવન આ એમ્બેલ. એમને એમ બધું ગુરુ આજ્ઞા. બોલો. એ ખબર છે ને તમને? એમની સેવામાં ગયા હતા ને ચંદ્રશેખર મહારાજ, હિમાંશુ સુરી મહારાજ સાહેબને. હિમાંશુ સુરી મહારાજ સાહેબ જ્યારે એમને કાળધર્મની ઘડી આવી ત્યારે એમણે પૂછ્યું હતું અમને કે મારી વાત એક વાત સ્વીકારીશ? શું કહો છો તમે? તમારી એક એક વાતનું મારું તહત્તી હોય કે આ જીવન આંબેલ કરીશ. તહત્તી. આ તીર્થંકર નામ કર્મ બાંધે આમાં ખબર છે તમને? ઉત્કૃષ્ટ જિન્નામ નામ કર્મની જેટલી જેટલી પ્રકૃતિઓ છે એમાંની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ જો હોય તો એ જિન્નામ કર્મ.
ખરું? એટલે આપણે કરવું શેના માટે, કોના માટે? સંજ્ઞાને પોષવા માટે નથી કરવું. મારા આત્માની પ્રાપ્તિ કરવા માટે, મારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે હું બધું જ કરવા તૈયાર છું. બોલો, એમાં પછી આપણી નજર બીજા ઉપર જાય ખરા? આ શું કહે છે, પેલું શું કહે છે? કહો. કોઈ એમ કહે, ધારો કે કોઈને કે તમે એમ બી નથી કરતા, હોળીના વખતમાં બી તમે કંઈક કરતા નથી. અને હું કીધું તારા માટે થોડું કરું છું, તને સારું લાગે એટલા માટે કરવા મારે. ના, પણ જે પણ ધર્મમાં આગળ હોય એ બધા તો આંબિલ કરતા હોય છે, તો તમારે પણ કરવું જોઈએ. હા, એ બધા ધર્મમાં આગળ છે કે નહીં પાછળ છે કેમ ખબર પડે તમને? તમે માપદંડ ક્યાંથી કાઢો? તમે માપદંડ એનાથી હે એનાથી જ માપદંડ નીકળે છે ને. હા, તો પછી માપદંડ તમારું ખોટું છે. ખોટા માપદંડથી તમે ચાલી રહ્યા છો તો ખોટો માર્ગ જ પકડાવાનો છે તમને. અને પછી તમે એમ કહો કે મને ગિરીશભાઈ, આ એક પ્રશ્ન થાય તો બોલો. આ એક પ્રશ્ન થાય તો કે આપણી માન્યતા સાચા રસ્તા પર છે, સાચી શ્રદ્ધા છે ને આત્માની દ્રષ્ટિ તરફ છે, તો પછી પર્યાયમાં તો ઓટોમેટિક આ થવું ના જોઈએ? નહીં, ઓટોમેટિક નથી હોતું ભાઈ. નહીં, ઓટોમેટિક ના થાય. એ પરિણામે જેટલી તમારી શ્રદ્ધાની મજબૂતાઈ અથવા તો દ્રઢતા એ પ્રમાણે તમારા પર્યાયમાં પરિણમે. પણ પરિણામે ઓટોમેટિકલી એવું નહીં. પર્યાય એટલે શું તમે વિચાર કરો? પર્યાય તો ક્ષણની પર્યાય છે. પર્યાય ક્ષણિક છે. દ્રવ્ય શાશ્વત છે. તો શાશ્વત દ્રવ્યની અંદર જે ઉતર્યું હોય એ પર્યાયની અંદર આવે. પરિણામ એટલે આવે એમાં. પણ જેટલું તમારું દ્રવ્યની અંદર જેટલી શ્રદ્ધા પાકી થાય એના પ્રમાણમાં તમારા પર્યાયની અંદર દેખાય. પણ પર્યાયમાં જોવાની જરૂર ક્યાં છે આપણને? તો પણ ગિરીશભાઈ, એ તો આપણને સમજાય ને એટલું કે ચલો મારી પર્યાયમાં કઈ રીતે પરિણમન બધું થઈ રહ્યું છે દ્રવ્યની જે રીતના, તો એના ઉપરથી ખ્યાલ આવે ને કે હું કઈ લેવલ સુધી છું, મારે હજી ક્યાં સુધી એ દ્રષ્ટિ માટે તો સોચવાનું કે જોવાનું ને. પણ તમારે પર્યાયની સામે દ્રષ્ટિ કરવાની જરૂર ક્યાં છે? પર્યાય ક્ષણિક છે. તો ક્ષણની અંદર બદલાતી પર્યાયની અંદર તમે દ્રષ્ટિ કરવા જાઓ તો એ દ્રષ્ટિ તમારી ખંડિત જ રહેવાની. દ્રવ્ય જે અખંડિત છે, અખંડ દ્રવ્ય છે, જે શાશ્વત છે, એની તરફ જ્યારે દ્રષ્ટિ કરો અને એને મુખ્ય કરો તમારા જીવનમાં, તો તમારી સાધના પણ અખંડિત, ખંડિત ના હોય. અને પર્યાયની સામે તમે દ્રષ્ટિ કરો, પર્યાય તો ક્ષણિક છે, એની સામે દ્રષ્ટિ કરી તમારી સાધના બી ખંડિત થવાની. પણ જે દ્રવ્યની અંદર તમે જે શ્રદ્ધા કરી અને ત્યાં તમારી દ્રઢતા થઈ એ તમારી પર્યાયમાં જણાવવાની છે, એ ઉતરવાની જ છે. સમજાણું? થોડું અઘરું છે આ. ના, પણ તો ગિરીશભાઈ, વોટ ઇઝ પશ્ચાતાપ? પશ્ચાતાપ તો પર્યાયનો જ પશ્ચાતાપ કરે છે ને આપણે, કે ઓહો મારાથી આ બોલાઈ ગયું, કે મારાથી આ થઈ ગયું. બરોબર. જો કાર્ય થવાનું છે પર્યાયમાં, કેવળ જ્ઞાન પર્યાય છે. જ્ઞાનની શુદ્ધ પર્યાય એ કેવળ જ્ઞાન. બરોબર? એટલે દ્રવ્ય એ જ્ઞાન, એની શુદ્ધ પર્યાય એ કેવળ જ્ઞાન. ખરું? બરોબર? તો દ્રવ્ય તો શુદ્ધ જ છે.
હવે તમે તમે દ્રષ્ટિ જો શુદ્ધ દ્રવ્ય પર કરી, બરોબર, સાંભળો બરોબર, હમ. દ્રવ્ય જે શુદ્ધ દ્રવ્ય જે છે એના પર તમારી દ્રષ્ટિ કરી તમે, હમ. એટલે એનો અર્થ શું થયો? તમે પર્યાયને ગૌણ કરી. હમ. બરોબર. હવે બરાબર. જે શુદ્ધ દ્રવ્ય પર તમારી દ્રષ્ટિ થઈ, એ દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ જ તમારી આ પર્યાયને જે પર્યાય ઉત્પન્ન થશે એમાંથી એ પર્યાયને શુદ્ધ કરશે. જો જે દ્રષ્ટિ દ્રષ્ટામાંથી નીકળે છે અને દ્રષ્ટામાં સમાય છે એ શુદ્ધ દ્રવ્ય, એ શુદ્ધ દ્રષ્ટિ છે. હવે જે દ્રષ્ટિ દ્રષ્ટામાંથી નીકળે છે અને દ્રશ્યમાં સમાય છે એ અશુદ્ધ છે. હમ. ખરું? આટલી વાત સમજાણી? હમ. પણ અચ્છા, અશુદ્ધ દ્રષ્ટિ કેવી રીતે દ્રવ્યમાંથી નીકળી જ શકે જ્યારે દ્રવ્ય તો શુદ્ધ જ છે ને? હા એ પરનું લક્ષ્ય કર્યું એટલે થયું ને? હા, એટલે તો કહું, તો દ્રવ્યનું લક્ષ્ય કરો તમે, ત્યારે હા. દ્રવ્ય શુદ્ધ છે તો એમાંથી જે દ્રષ્ટિ નીકળી અને પાછી એ જ દ્રષ્ટિ દ્રવ્યમાં સમાય, બરોબર, અને પરમાં ન જાય, પરમાં પર્યાયમાં ન જાય, હમ. પરની અંદર ન જાય, હમ. તો એ શુદ્ધ જ રહે ને. પણ એવું એ થઈ શકે ને, પરમાય જાય પણ જ્યારે દ્રષ્ટિ પરમાં જ હોય, અરે દ્રવ્યમાં જ હોય, પણ પરને અનુભવતી હોય, પણ સાયમલ્ટેનિયસલી દ્રવ્યને પણ અનુભવતી હોય, એવું પોસિબલ છે ને? પરને ક્યારેય બી અનુભવી ના શકે. અનુભવ નહીં, પણ લક્ષ્ય ત્યાં હોય પણ અનુભવતી હોય દ્રવ્યને, તો એ તો પોસિબલ થઈ શકે. નહીં, પણ તમે વિચાર કરો કે પરને ત્યારે બી તમે અનુભવી ના શકો ને. અનુભવ નહીં, પણ લક્ષ્ય ત્યાં હોય કોઈ વાર. જો તમારું લક્ષ્ય પરમાં હોય, બરાબર, હમ. તમારી દ્રષ્ટિ વિપરીય દ્રષ્ટિ કહેવાય, અશુદ્ધ દ્રષ્ટિ કહેવાય. તો આપણે ખાલી આટલું જ કરવાનું છે. જે અત્યારે પરમાં દ્રષ્ટિ છે એને ઉપાડી અને શુદ્ધ દ્રવ્યની અંદર મૂકવાની છે. બસ એ જ પુરુષાર્થ છે. આ પુરુષાર્થ એ જ છે. પણ અને એમાં ક્રિયાને એની માટે જ ઉપાય કરો, ક્રિયાનો ઉપયોગ એની માટે જ કરવાનો, બરાબર? એ કરવા માટે તમે આયંબિલ કરો, નવપદની ઉકળીની આરાધના કરો, વર્ષી તપ કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પૂજા કરો, ભક્તિ કરો, તપ જપ કરો, બધું સ્વાધ્યાય કરો, ધ્યાન કરો, બધું એના માટે છે. શેના માટે છે? જે દ્રષ્ટિ બહાર જાય છે પરમાં, એને પાછી વાળી અને પોતાનામાં સમાવવાની છે. સમજાણું કે? બહુ જ સરસ. તો ખાલી એમ કહીએ કે મારું દ્રવ્ય શુદ્ધ છે અને એ હું જાણું છું અને એ હું જોઉં છું, એટલા માત્રથી કામ નથી થઈ જતું ને? ના, પણ એને માટે આ પુરુષાર્થ છે એનો. જ્યારે તમારો ઉપયોગ પરમાં જાય, તમને ખબર પડવી જોઈએ કે મારો ઉપયોગ પરમાં ગયો. અને જ્યારે પરમાં જાય છે ત્યારે ડોળાયેલો જ હોય છે ઉપયોગ. અને ડોળ જે છે એ અશુદ્ધિ છે. પરમાં ગયેલો ઉપયોગ અશુદ્ધ ઉપયોગ છે. માટે આપણને ભગવાને 6 આવશ્યક બતાવ્યા કે એના એ માધ્યમ છે. તમારા માટે ઇટ્સ એ મીડિયમ. જેમ એક વાયર હોય, ઇલેક્ટ્રિસિટીનું મીડિયમ છે. that wire in itself is not electricity. Electricity is in the generator. પણ જનરેટરમાં જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે એને વહાવવા માટે, કન્ડક્ટ કરવા માટે એ વાયરની જરૂર પડે છે. તો એનાથી થાય. એમાં ઇલેક્ટ્રિસિટી છે નહીં, પણ એમાં આવે છે જનરેટરમાંથી, અને પછી એનો ઉપયોગ. એવી રીતે તમારો ઉપયોગ જ્યારે બહારમાં જાય છે તો
બહારમાં જઈ અને જે અશુદ્ધિઓ બહારની જે છે એ પકડે છે, કલેક્ટ કરે છે અને પછી સ્વમાં એ અંદર એ અશુદ્ધ બનાવે છે પોતાના ઉપયોગને. તો તમે જેટલો બહારમાં તમારો ઉપયોગ જાય એટલા પ્રમાણમાં એ ઉપયોગ અશુદ્ધ થાય છે. એની શુદ્ધિકરણ કરવા માટે તમને આ બધા અનુષ્ઠાનો બતાવ્યા. સમજાયું? ઉપયોગ અશુદ્ધ ક્યારે થાય છે? કોઈ વસ્તુ અશુદ્ધ ક્યારે થાય? અશુદ્ધની સાથે ભળે ત્યારે ને. અશુદ્ધની સાથે ભળે તો ને. તો તમારો ઉપયોગ એટલે ચેતના એટલે તમારું મન. સાદી ભાષામાં આપણે સમજાય એવી ભાષામાં મન જેટલું બહાર જાય અને બહારમાં ભટકે અને બહારમાં પરોવાય એટલા પ્રમાણો ત્યાંથી અશુદ્ધિ કલેક્ટ કરે છે. અને એ કલેક્ટ કરી અને મન પાછું ફરે છે ત્યારે સોમાં ઢોળે છે, સોમાં નાખે છે. એ તો સ્વદ્રવ્ય તો શુદ્ધ જ છે. તો મારી જાગૃતિ ક્યાં રહે? શેમાં રહેવી જોઈએ? મારું મન પરમાં ન જવું જોઈએ. ત્યારે જ હું શુદ્ધ આત્મા છું એનો નિર્ણય હોવો જોઈએ. ત્યારે એ જ થાય. એ નિર્ણય પહેલા હોવો જોઈએ ને. જો હું તમને કહું કે તમે એક ચકાસણી કરતા રહો દિવસ દરમિયાન કે મારો ઉપયોગ અથવા મારી ચેતના અથવા મારું મન પરમાં કેટલું ગયું. પરની અંદર 3 નિમિત્તો સમજી લેવાના: વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ. આ 3ની અંદર મારો ઉપયોગ, મારું મન, મારી ચેતના કેટલો વખત ગઈ અને કેટલી વાર રહી તપાસ તો કરો. પછી તમને તમારી અશુદ્ધિ અંદર જે છે એનો ખ્યાલ આવશે. જો તમને ખબર છે હિમાલયમાંથી નીકળેલું ગંગાનું ઝરણું ત્યાં કેટલું સ્વચ્છ હોય છે. પછી જ્યારે બંગાળના મહાસાગરમાં જ્યારે નદી ભળે છે ત્યાંથી અમે કેટલી ગંદુ થઈ ગયું છે. કેમ? બધો અશુદ્ધિનો કચરો ભેગો કરતો જાય છે જ્યાં પડ્યો છે. ધેટ્સ એક્ઝેક્ટલી વોટ હેપન્સ. આપણો ઉપયોગ અંદરથી નીકળે છે ત્યારે તો શુદ્ધ હોય છે, પણ બહાર નીકળ્યો અને બહારમાંથી અશુદ્ધિઓ ભેગી કરી એને પછી અશુદ્ધ થઈ ગયું. તો આપણી જાગૃતિ ક્યાં હોય? શું હોય? પુટ એ ફિલ્ટર. ધર્મનું ફિલ્ટર એટલે ક્રિયાનું ફિલ્ટર. ક્રિયા આને માટે છે. Kriya should be the filter to remove all the ashuddhi which we collect in our journey. બોલો. આપે આની પહેલા કહ્યું ને કે શ્રદ્ધા તો અંધ જ હોય, પણ ગુરુમાં પણ શ્રદ્ધા અંધ જ હોય છે. અંધ જ હોય. એની like there has to be some precaution. કારણ કે એ તો તમે પરમાત્માની કૃપા વગર એ શક્ય જ નથી બનતું. એટલા માટે 3-4 વસ્તુ તમને બતાવી તમે ખ્યાલ હતો. ભવસ્થિતિનો પરિપાક જ્યાં સુધી ન થાય, દીનબંધુની કૃપા ન થાય, સદગુરુનો યોગ ન થાય, ત્યાં સુધી શક્ય જ નથી. પ્રથમ દીનબંધુની કૃપા એટલે દીનબંધુ એટલે પરમાત્મા, અને એમાં ભવસ્થિતિનો પરિપાક, that becomes a major foundation. કારણ કે આ ક્રિયાની આપણે વાત કે ક્રિયા કરીને એક સંતોષ થઈ જાય છે, એવી જ રીતે જે સ્વાધ્યાય કરીને સ્વાધ્યાય કરીને સમયસાર વાંચી લીધું અને એ જ ગોખી લીધું અને બસ એ જ શબ્દોની મારામાર કરી અને
સંતોષ લાગે કે કંઈક પામી ગયા છીએ કે કંઈક હા અને બે કરતા કંઈ મૂક્યા છે પાછા હા હા એ વધારાનો પાછું એ અહંકાર વધારાનો હા એ બોનસ તરીકે મળે છે આપણને. અને એમાં કાંઈ પછી આવશ્યક ને એ બધું તો હોય જ નહીં. એ કરવાની જરૂરત નથી કારણ કે દ્રવ્ય તો શુદ્ધ જ છે. હા. એવી બધી જે આર્ગ્યુમેન્ટ આવે છે અને એની ઉપર જે જોર હોય છે એ એ બેલેન્સ કેમ નથી રહેતું એમ એવું લાગે કે દિશા જ ઊંધી છે. દિશા જ ઊંધી છે. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજી હોય. હમણાં 2 દિવસ પહેલા જ મારી એક ફ્રેન્ડ સાથે વાત થઈ અને શી જસ્ટ વોન્ટ ટુ શેર સમથિંગ કે કમ્પ્લીટલી આઈ મીન ઇનટુ કાનજી સ્વામી એમાં અને she reads Samaisar, all that, and her husband, actually, is the same age as me, and her husband expired suddenly. And it was good to see that she was able to handle it, and sakshi bhav thi, કઈ રોકકડ એવું નહીં બધું પણ એક ભીનાશ કે એક વૈરાગ્ય કે એક જીવ મૈત્રી વધારવાનો ભાવ કે એ બધું કઈ આમ દેખાયું જ નહીં. I mean, I was like shocked. એટલે ખબર નથી પડતી કે whether it's the right way or not. એ શુષ્ક જ્ઞાન છે. એ શુષ્કતા આવી જાય જીવનમાં એનાથી એટલો જ પાછો મોહ nothing else changes. I mean, nothing shook her, which was, I mean, I was shaken up, but nothing, અને આટલી આમ પથ્થર જેવું બની જવું just by listening constantly. I mean, is that what you take from Samaisar? I mean, I was shocked. That is shocking, yes, of course. અને એ શુષ્કતા છે જ્ઞાનની. પણ હવે અનફોર્ચ્યુનેટલી આમ બન્યું છે. બાકી સમયસર એવું કહેતું નથી કઈ. હા એટલે આપણી આપ જ્યારે સમજાવો છો ત્યારે ક્યારે પણ આવું I've never felt that way at all. પણ સમયસરમાં એવું છે જ નહીં. ખબર નહીં કેમ આ લોકો લઈ આવ્યા છે મને નથી ખબર. પણ સમયસર ગિરીશભાઈ નેહાબેનનું આવું ઇન્ટરપ્રિટેશન કદાચ હોય ને કદાચ એમને રિયલી અંદર પરિણમ્યું હોય એવું પોસિબલ હોય ખરું કે એ જડ લાગે છે કે એનામાં કોઈ ઇમોશન નથી પણ એને જ કદાચ રાગ ને દ્વેષ એટલા બધા કંટ્રોલમાં લઈ લીધા હોય કે કદાચ નેહાબેનને એવું ઇન્ટરપ્રિટેશન થયું હોય એનું એવું પોસિબલ ખરું? પોસિબલ છે. સામાન્ય રીતે જેટલા લોકોને હું જાણું છું આ રીતના એમાં જે એકાંત જે પકડાયું છે એ બહુ ડેન્જરસ છે. આ એકાંત છે. પણ તમે હમણાં કીધું પોસિબલ છે તો એકાંત કેમ થઈ ગયું? પોસિબલ છે એટલે આપણને ખબર નથી એના મનના ભાવો ને હૃદયના ભાવો. I don't know. I mean, she's not here in front of me, but we are very close. એટલે yeah, I mean, I would not say કે totally મને આમ ન ખ્યાલ હોય. એની લાઈફસ્ટાઈલ ઇઝ આપણે એમ કહીએ કે વૈરાગ્ય જે પૂર્ણ જે લાઈફસ્ટાઈલ હોય એ નથી. અને આ થયા પછી પણ એવું કોઈ મેજર ચેન્જ આવ્યું હોય એવું કંઈ લાગતું નથી એમ. Because on the other hand, she's still very much into like earning money and everything else. આપણે ભૌતિકતામાં કોઈ ઘટાડો આવ્યો હોય એવું લાગ્યું નહીં. અને on the other hand, it's એટલે એમ લાગે માત્ર શુષ્ક જ્ઞાન છે. કરેક્ટ. પણ હું તમને કહું કે સમયસાર જેટલું મિસઅન્ડરસ્ટુડ છે ને કદાચ બીજું કોઈ શાસ્ત્ર એટલું મિસઅન્ડરસ્ટુડ નહીં હોય. That's what I felt. It was just jarring combination. Like you won't put those two things together. સમયસર હવે તમે વિચારો કે અમૃતચંદ્રાચાર્ય જે એની ટીકા જે લખી છે આત્મખ્યાતિ એ તમે વાંચો ને તમને ખ્યાલ આવે. એમાં મૂળ તત્વ તરીકે લીધું છે
આત્મતત્વ, અને એને અનુરૂપ, અને એ જ કુંદગુંદાચાર્યે જે 84 પાહુડ લખ્યા, પ્રાકૃત એટલે પ્રકરણો એટલે કે શાસ્ત્રો, એમાં એક મહત્વનું પાહુડ છે ભક્તિ પાહુડ. સૌથી મોટું છે. પરમાત્માની ભક્તિ એમાં કરી છે કુંદકુંદાચાર્ય. તો મને કહો કે પરમાત્માની ભક્તિ જેમાં આવે એની અંદર વિનાશ હોય કે ના હોય? અને એ ચોક્કસ. એવું લાગે કે એ વસ્તુ મિસિંગ હતી. આઈ મીન દેર વોઝ જે ભક્તિ. તમે ધર્મની અંદર જો વિનાશ ના હોય તમારામાં, તો એ ધર્મ કહેવાય ખરા? શુષ્ક કહેવાય. તમારામાં શુષ્કતા આવે? ધર્મથી શુષ્કતા આવે કે વિનાશ આવે? સાહેબજી શું કહેતા હોય છે? ભીની ભીની આંખોએ સ્વાધ્યાય કરવાનો છે. એ શું બતાવે છે? બહુ સમજવાની જરૂર છે ઊંડાણથી. આ કઈ એકદમ એકવારમાં બેસે એવું નથી. આ તમે જે કહો છો તે હજી જરાક પુરુષાર્થ માંગે છે ને કંઈક ચિંતન માંગે છે. ચિંતન બરોબર છે, પણ કહેવાનો મતલબ એ છે કે જે વસ્તુ તમે એક નક્કી કરો ને કે મારે મારા આત્મજ્ઞાનની અંદર આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, સ્વભાવની પ્રાપ્તિ કરવી છે, પછી એને અનુરૂપ તમારી બધી ધર્મની વિચારણા હોવી જોઈએ. અને બીજો આની સાથે સાથે બીજો નિર્ણય એ કરવાનો છે કે મને આ પ્રાપ્ત કરાવવામાં પરમાત્માની કૃપા અને ગુરુની કૃપા એના વગર નહીં ચાલે. આટલું કરો તમે તો તમારો સમન્વય થઈ જશે. પરમાત્માની કૃપા દ્રષ્ટિ અને ગુરુની કૃપા દ્રષ્ટિ તરફ તમારી જો ભાવ થાય ને એ ભીના બનાવશે તમને. અને ત્યાં એવું સંભળાય કે કૃપા જેવો કોઈ શબ્દ જ નથી. વોટ ઇઝ કૃપા? ખબર છે કલાપુરુષ મારા સાહેબના હાથમાં જ્યારે એક પુસ્તક આવ્યું, એમાં જેના લેખક હતા તમારી મિત્ર છે ને, એ જેને ફોલો કરે છે ને, એમનું જ હતું લખેલું. પછી એમાં આવ્યું કે ભગવાન અકિંચિત કરશે. કલાપુરુષે મારે પુસ્તક બંધ કરી દીધું અને કીધું કે મૂકો બાજુમાં. સમજાણું? ભગવાનની કૃપા અકિંચિત કરશે એ શબ્દ આવ્યો અને એમણે મૂકી દીધું બાજુ. કેમ? આના માટે એક બહુ સરસ દાખલો આપણે વિચાર્યો છે, ઘણી વખત અમે કીધું બી છે, તમને કદાચ યાદ હોય તો. એક બીજ છે ને, બીજ વૃક્ષનું, એમાં કેટલા વૃક્ષોની સંભાવના? એક બીજ કેટલા વૃક્ષની સંભાવના? બોલો. અનંતા. બરોબર ને? બરોબર. હવે એ બીજ ઉખર ભૂમિમાં પડ્યું છે. બોલો, એમાંથી એક અંકુર બી ફૂટે? હવે તમે બીજું જુઓ, એક કાળચક્ર કેટલાનું? એક કાળચક્ર 20 કોડાકોડી સાગરોપમ. બરોબર? એ બીજ 18 કોડાકોડી સાગરોપમ પડ્યું છે ત્યાં ભૂમિ ઉપર. એક અંકુરો પણ ફૂટ્યો નથી એમાંથી. કેટલું? 18 કોડાકોડી સાગરોપમ. એ બીજ ત્યાં પડ્યું છે,
એમાંથી એક અંકુરો ફૂટ્યો નથી. અને પ્રથમ તીર્થંકર પરમાત્મા ક્યારે થયા? એક કાળચક્રમાં ચોથા આરાની શરૂઆત. 18 કોડાકોડી સાગરોપમ નો કાળ વીત્યા પછી પ્રથમ તીર્થંકર પરમાત્મા થાય. બરાબર? સમજાણું? અને જેવું એ તીર્થંકર પરમાત્માએ અસીમ અને કૃષિ 3 વિદ્યા શીખવાડી. તો એ બીજમાંથી અંકુરો ફૂટ્યો અને વટવૃક્ષ થયું અને એમાંથી અનંત વૃક્ષો થયા. સમજાણું? આ કૃપા ભગવાનની કામ કરે છે. આપણે અનાદિકાળથી, આ તો 18 કોડાકોડી સાગર, અનાદિકાળથી જીવ સંસારમાં રખડે. પરમાત્માની કૃપાના સ્પર્શ વગર એ જીવનું કલ્યાણ અસંભવિત છે. જો એક બીજમાંથી અંકુરો પણ ફૂટી ના શકતું હોય પરમાત્માના સ્પર્શ વગર, એમની કૃપાના સ્પર્શ વગર, તો આપણું મોક્ષ કઈ રીતે સંભવી શકે? પરમાત્માની કૃપા વગર. બોલો. ઇવન જ્ઞાનીને લખવું પડ્યું કે ભગવત કૃપા એ તો અલગ વાત છે. એક જગ્યાએ એમને સૌભાગભાઈને જવાબ આપ્યો છે આનો. એમાં લખ્યું છે એમણે, વ્યવહાર દ્રષ્ટિએ આ બધી ઘણી બધી વસ્તુઓ આવી બની શકે, બાકી તો એમ કે ભગવત કૃપા એટલે ભગવાનની કૃપા એ આખી વસ્તુ જ અલગ છે. એને કોઈ પામી નહીં શકે. કહું છું તો ખરા, જેણે સમયસારની રચના કરી એને ભગવાનની ભક્તિ કરી છે. 4 જ્ઞાનના ધણી, દ્વાદશાંગીના રચનાર એવા ગૌતમ પ્રભુ ભગવાનની ભક્તિ કરે છે. અને તમે એમ કહો કે ભગવાનની ભક્તિ વગર હું પામી જાઉં? અસંભવિત છે. સમજાણું? પહેલામાં પહેલું તો આપણે આ શરણાગતિ, આ જ સમર્પણ જ્યાં સુધી ના આવે પરમાત્મા પ્રત્યે, ગુરુ પ્રત્યે, ત્યાં સુધી આત્મજ્ઞાનની વાતો જ છે માત્ર, કાંઈ મળવાનું નથી. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જ મારો બધો જ પુરુષાર્થ હો. હું આ નવપદની ઓળીની આરાધના કરું ને, એ આરાધના પણ મારા માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જ. તમને કહેવા માટે નહીં, તમે પ્રશ્ન પૂછો અને મારે જવાબ આપવો પડે એટલા માટે નહીં. એટલે મારા માટે તમે અગત્યના નથી. મારા માટે મારો પરમાત્મા અને ગુરુ અગત્યના છે, કે જેમણે મને એમ કીધું કે તું પરમાત્મા સ્વરૂપ છું અને એ પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તારે આ સાધના કરવાની છે. બોલો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ કહે છે, ત્યાં તમને ઘણી વખત કીધું છે, આત્મજ્ઞાન વગર 1,00,000 વર્ષ સુધી ઊંધે માથે લટકીને તપ કરે ને કોઈ, તો એનો નિસ્તાર ન થાય, તો એનું કલ્યાણ ન થાય.
હમ. જો હમ. બોલો શું કહો છો? આ શ્રદ્ધા, આનું નામ શ્રદ્ધા છે. અહીંયા શું કહે છે જો, પછી બીજું બધું છે. આપણે ક્રમ ઊંધો પકડ્યો છે. પહેલા સ્વાધ્યાય કરીએ છીએ પછી એમાં શ્રદ્ધા લાવીએ છીએ. ક્યાંથી પડે? સાહેબજી હમસતા હમસતા કે પ્રભુ પ્રભુ કરતા હોય છે. કલાપુરુષ મારા સાહેબ જો, સાહેબજી જો, બધા બધા મહાપુરુષો જો, બધા આનંદગંજી મારા સાહેબ જો, ઇવન આપણે જે માનવીજી મારા સાહેબ, મોહન વિજય મારા સાહેબ, ભગવાનની ફેટ પકડે એવા છે બધા ભક્તો. મને આત્મજ્ઞાન કેમ ના પ્રાપ્ત થાય સાહેબ? બીજા વાળાને અમે દવલા આવે છે ને કડી છે ને કોઈ મહાપુરુષની, સુરસા આદિ નવને તમે તીર્થંકર પદ આપ્યું અને અમને નહીં કઈ. લડો તમે ભગવાન સાથે, ઝઘડો કરો. એટલી તમારામાં એટલી ખુમારી તો હોવી જોઈએ ને. આત્મજ્ઞાન એ મારો જન્મસિદ્ધ હક છે. સ્વાનુભૂતિ એ મારો જન્મસિદ્ધ હક છે. એમને સાહેબજી કહે છે ઘણી વાર. એમને થોડું બોલે છે. બોલો. દરેક જીવ જે મોક્ષે ગયો છે ને એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને જ ગયો છે. તો તમે એમ બોલો કે મારે મોક્ષે છે મોક્ષે છે મોક્ષે છે એમ જાય, પહેલાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરો. આત્મજ્ઞાનની પ્રાપ્તિ એટલે સ્વભાવની પ્રાપ્તિ. સ્વભાવની પ્રાપ્તિ એટલે દુર્ભાવ અને વિભાવથી મુક્ત. તમારે કોઈ પણ જીવ સાથે દુર્ભાવ ના હો. વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે કોઈ પણ પ્રકારનો બીજો અન્ય ભાવ ના હો. થઈ શકે તો આત્મજ્ઞાન તો હમણાં હથેળીમાં છે. મોક્ષ તમારી હથેળીમાં. સાહેબે પુસ્તક બી લખ્યું છે કે નહીં? તો આપણે શું લાગે આ તો અલંકારિક ભાષા વાપરી સાહેબ. સાહેબને તો અરે હકીકત છે. તો જો મારા હથેળીમાં જો મારા હાથમાં મોક્ષ ના હોય તો કોને તમારા હાથમાં મારો મોક્ષ હોય? કોઈ બીજાના હાથમાં મોક્ષ હોય? તો શ્રદ્ધા એ જળ શોધક મણી જેવી છે. જળ શોધક મણી ખબર છે ને? ગમે તેટલું ગંદુ હોય ને પાણી, એમાં આ નાખે તો પાણી સ્વચ્છ થઈ જાય. તો તમારી શ્રદ્ધા તમારી બધી અશુદ્ધિઓને દૂર કરે છે. જેમ જળ શોધક મણીને તળાવમાં વગેરેમાં નાખવામાં આવે તો તે કાદવ વગેરેની મલિનતા દૂર કરી પાણીને અત્યંત નિર્મળ સ્વચ્છ બનાવે છે. તમારા મૌન્ય કર્મને તોડવા માટે એક માત્ર શ્રદ્ધા જોઈએ. આ બધી ક્રિયાઓથી મૌન્ય કર્મ ના
ડરતું નથી હો. બાય ધ વે તમને કહી રાખું, આ તમારી બધી ધર્મની જે બધી કરો છો ને તપ જપ વગેરે, એનાથી મૌનીકરણ જરાય ડરતું નથી. એ તો શું કહે છે કે તમે તપ જપ કરો, મને હું બહુ રાજી છું. કેમ કે તમે એમાંથી જે પુણ્ય કમાશો ને એ પુણ્યથી તમે એવા છકી જવાના કે તમને પાછું મૌનીકરણ વાંચશું, તમારું બધું દ્રઢ કર્યા જશો, તમે એકદમ ગાઢું બનશો, બનાવશો, તમે એકદમ મજબૂત બનાવશો. એટલે મારે તો મજા જ છે તમારા જપ જપથી, મને તો બહુ મજા છે. આવું કહે છે મૌનીકરણ. બોલો હવે તમારે શું કરવું છે? આ શ્રદ્ધારૂપ મણી પણ ચિત્તરૂપ સરોવરમાં ઉત્પન્ન થયેલા તત્વ સંબંધી સંશય, ભ્રમ, ચપળતા અને અશ્રદ્ધા આદિ સર્વ મલિનતા દૂર કરી જીન પ્રણિત તત્વ માર્ગને ચિત્તમાં વાસિત બનાવે છે, અથવા જીન પ્રણિત તત્વ માર્ગમાં ચિત્તને વાસિત બનાવે છે. આ શ્રદ્ધા કામ કરે છે. કયો બરાબર? મેધા, પ્રદીપભાઈ પ્રશ્ન છે? બોલો સાહેબ. આજે તમે છેલ્લો જે પેરેગ્રાફ વાંચ્યો શ્રદ્ધા વિશે, એટલું સચોટ છે ને. આજે પત્રાંક 505 વિતરાગનો કહેલો પરમ શાંત રસનો ધર્મ, એ પણ આ જ વાત કરે છે. અચ્છા, વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. પછી એમણે 2 કારણ આપ્યા જેના કારણે તમને આ પ્રોબ્લેમ થાય છે. અને આજે પેરેગ્રાફ તમે વાંચ્યું, છેલ્લે કીધું કે બધા સંશય, ભ્રમ, ચપળતા બધું દૂર થઈ જાય. આજે હું જે બધા પ્રશ્નો સાંભળું છું, બધા એ બધા બહુ શંકાશીલ છે. બધા જે અશક્યની વાત બહુ કરે છે, પણ જે શક્ય છે શ્રદ્ધાથી એને હજી પકડ્યું નથી. પછી આગળ જતા બધું સમજાશે. પણ એની એ જ વાત, તમે એક વખત તમે માર્ગમાં પગ મૂકો, યસ, એટલે ત્યાં કહે છે કે જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. તો પણ એ તો પણ શબ્દ બહુ અગત્યનો છે. યસ, એના વગર જીવને કોઈ છૂટકો નથી. અને આજે પેરેગ્રાફ તમે વાંચ્યો એમાં પણ એ જ વાત, એક્ઝેક્ટલી એ જ વાત થયેલી. એ જ છે, બરોબર. કે સરોવરમાં ઉત્પન્ન થયેલા તત્વ સંબંધી સંશય, ભ્રમ, ચપળતા અને અશ્રદ્ધા આદિ સર્વ મલિનતા દૂર કરી. અરે જો એક વખતે શ્રદ્ધારૂપી મણી તમારા મલિનતામાં મનની અંદર આવ્યો તો પછી તમારી મલિનતા દૂર કરી નાખશે. યસ, તો આપણે બધાને એ પકડવાનું છે. અને ઓલી બધી જે અશક્ય લાગે છે એની ચિંતા હમણાં ભૂલી જાઓ. કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. રાઈટ, તમે કેટલો બધો ટાઈમ વયો જાય છે આમાં. એક વખત તમે આને પકડો ને, યસ, પછી તો યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ એનીથિંગ. આજે 2 કલાક લગભગ એમાં જ ગયા કે આમ નથી થતું ને તેમ નથી થતું ને. અરે પણ આ તો જુઓ, આ શ્રદ્ધા પકડો, બધું ઓટોમેટિક સોલ્વ થશે. રાઈટ. એટલે અહીંયા પછી ફરી કે છે, જો મેધા, રોગીને ઔષધ પ્રત્યે જેમ પરમ ઉપાદેય ભાવ હોય છે, એવી રીતે આપણને પરમાત્માના વચનો પ્રત્યે પરમ ઉપાદેય ભાવ હોવો જોઈએ. હા, તેમ શ્રદ્ધાવાન સાધકને નિપુણ બુદ્ધિ વડે, નિપુણ બુદ્ધિનો અર્થ જ છે વિવેકવાળી બુદ્ધિ, તત્વ પ્રતિપાદક તત્શાસ્ત્ર પ્રતિ તત્વ પ્રતિપાદક સત્શાસ્ત્ર પ્રતિ પરમ ઉપાદેય ભાવ ઉત્પન્ન થાય છે કે આ જીનવાણી છે એના પ્રત્યે મને પરમ ઉપાદેય ભાવ હોય, આ જ મારું કલ્યાણ કરશે, બસ. તેમજ પણ તમને કહું તમને કે જીનવાણી તરફ જે આપણને અહોભાવ બહુમાન જોઈએ ને એ નથી. કહો.
એટલે શરૂઆત ત્યાંથી કરો એમ. આટલે મોટી ખોડ આ છે કે જીનવાણી પ્રત્યે એને ગુરુદેવ તો એને શબ્દ પરમાત્મા કહે છે. યસ. આપણને પરમાત્મા પ્રત્યે ક્યાં શ્રદ્ધા છે? અને આ જે વાત થાય છે કે આજે કોઈ દેખાતા નથી, જ્ઞાનીઓ કે એ બધી વાત ખોટી છે. આજે પણ જો નજર રાખો તો ઘણા દેખાય છે. આપણા ગુરુદેવને એક ક્ષણનો પણ વિષાદ નથી. એ ક્યાંથી આવ્યો? ધર્મરુચિ મહારાજ સાહેબને જુઓ, આપણા સુશીલા ભાભીને જુઓ, તમને જુઓ, એવા તો મેં તો ઘણા જોયા છે કે જે શ્રદ્ધાવાન છે, ચારિત્રવાન છે. એટલે આજે એવું નથી. એ તો બહુ ખોટું, એકદમ ખોટી વાત છે. પણ એમાં થોડી દ્રષ્ટિનો રાઈટ. પણ દરેક કાળમાં એવા લોકો ઓછા જ હોવાના, એ તો છે જ. સંસાર અનાદિ અને અનંત છે. આપણે છે ને ઓપ્ટિમિસ્ટિક બનીને બધું જોવાનું છે, પેસિમિસ્ટિક નહીં. રાઈટ. તો અહીંયા શું કહે છે જો, તેમજ તે શાસ્ત્ર અધ્યયનમાં પ્રયત્નશીલ બને છે, અન્ય પ્રવૃત્તિને છોડીને શાસ્ત્ર અધ્યયનમાં જ આદરપૂર્વક પ્રવૃત્તિ કરે છે. એટલે પહેલાં પહેલું તો આપણે જીનવાણી પ્રત્યે આદર, બહુમાન, હોવભાવ હોવો જરૂરી છે. આ મારા ભગવાનની વાત છે, મારા ભગવાનની વાણી છે. મને એમાં પૂર્ણ શ્રદ્ધા હો, મને એમાં પૂર્ણ આદર, બહુમાન હો. બસ. એક વિકલ્પ નહીં. યસ. વિકલ્પ જ્યાં આવ્યો ત્યાં ખંડિત. પછી આપણે સમય કહેજો મને. હા, થઈ ગયું છે. થઈ ગયું છે. ઓવરટાઈમમાં છે. ઓવરટાઈમમાં જઈએ છીએ આપણે. અચ્છા, ઓકે. ભલે તો અહીંયા સુધી રાખીએ, મેધા સુધી. હા, હાજી. ધૃતિથી શરૂ કરશું. કેટલા બે પેરેગ્રામ થયા? હા, સારું કહેવાય. Since we are over time, આપણે સામૂહિક જય જિનેન્દ્ર કરીશું rather than do personal. હા, ટાઈમ થઈ ગયો તમારે. હા. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન કી જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર.